નાણાં ધીરધારના લાયસન્સનો ગેરઉપયોગ કરી ફરિયાદી પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઉધના પોલીસ. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથસિંહ ગઢવી ઝોન 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબનાઓએ વ્યાજખોર ઇસમો સામે કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ. આ કામના આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલ નાઓ જે નાણાં ધીરધારનું લાયસન્સ ધરાવતા હોય જેમાં સરકારી ધારા ધોરણ મુજબ શરાફી 1.5%ના દરે વ્યાજ વસૂલ કરવાનું હોય છે, પરંતુ તેઓ નાણાં ધીરધારનું લાયસન્સ ધરાવતા હોય જેનો ગેરઉપયોગ કરતા હોય. આ કામના ફરિયાદીની પત્ની બીમાર હોય જેથી સન 2022 માર્ચ મહિનામાં આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલ નાઓની પાસેથી ₹20,000 વ્યાજ લીધેલ, જેના બદલામાં દર મહિને 3,900ના 8 હપ્તા પેટે ચૂકવી આપવા જણાવેલ, જેના ફરિયાદી પાસેથી બળજબરીથી ₹81,600 કઢાવી લીધેલ હોય તેમ છતાં ₹1,04,000 બાકી ચૂકવવાના કહી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો આચરેલ હોય, જે અંગે ફરિયાદીએ આપેલ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.N. દેસાઈ સાહેબ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.K. ઈશરાણી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ લીલાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિત્તંબરભાઈ નાઓએ આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલ ઉંમર વર્ષ 34 ધંધો ફાઇનાન્સ રહે પ્લોટ નંબર 333 સુખીનગર અમરદીપ મેડિકલની ગલીમાં બમરોલી રોડ પાંડેસરા સુરત મૂળ ગામ દોગર તાલુકો સહાદા જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રનાને પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.